મિત્રો, તમે જોઈ શકો છો કે ગાય પોતાના પ્રાણ ત્યાગી રહી છે. ખરેખર આ જવાબદાર કોણ? આ જવાબદાર આપણે જ છીએ મિત્રો. કારણ કે તમે જોઈ શકો છો મિત્રો કે એક હાઈવે રોડ ઉપર, જૂના ડીસા હાઈવે રોડ ઉપર એક ગાય પોતાના પ્રાણ ત્યાગી રહી છે. આ હાઈવે રોડ છે મિત્રો. અહીંયાથી વારંવાર કેટલાય લોકો નીકળતા હશે, પણ ખરેખર 3 દિવસ પહેલાની આ ગાય બેઠી એવું લાગી રહ્યું છે મિત્રો. એ ભૂખના અને તરસના કારણે પોતાના પ્રાણ ત્યાગી રહી છે મિત્રો. ત્યારે હું ત્યાંથી થઈને નીકળ્યો, હું ડીસા જઈ રહ્યો હતો મારા કામથી, અને અચાનક નજર પડતા મિત્રો તમે જોઈ શકો છો કે આ ગાયને જોઈને મને બહુ દુઃખ થયું. ખરેખર અહીંયાથી કેટલા લોકો આ હાઈવે પરથી નીકળતા હશે. શું કોઈના દિલમાં દયા ના જાગી મિત્રો? ખરેખર આપણી ફરજ નથી આ ગાયને સેવા કરવાની? બીજું કહીને તો કહીને મિત્રો, પણ આજુબાજુ ગૌશાળાનો કોન્ટેક્ટ કરી, આજુબાજુ ગૌ ભક્તોને કોલ કરી અને ગાયને સારી જગ્યાએ શિફ્ટ કરવી, શું આપણી ફરજ નથી બનતી? ખરેખર શરમજનક કહેવાય આવી ઘટના. જ્યારે જો વારંવાર આવી ઘટનાઓ મિત્રો આવી રહી છે, ત્યારે બહુ દુઃખ જ ઘટના છે આ. તમે જોઈ શકો છો કેટલા ખાડામાં ગાય પડી ગઈ છે મિત્રો. તમે બાજુમાં ગૌશાળા, ત્યાંથી કોલ કરીને એક ભાઈને બોલાવ્યા. ત્યાં કાલથી આવીને તમે જોઈ શકો છો મિત્રો કે આ ગાયને બહાર કાઢવાનું કામ ચાલુ કરી દીધું છે મિત્રો. બાજુના એક ભાઈ દુકાનવાળા હતા, તેના જોડેથી એક ધાર્યું મંગાવ્યું, કારણ કે અમારી જોડે તો કંઈ હતું નહીં. તમે જોઈ શકો છો મિત્રો કે બાજુના ગૌશાળામાંથી આ ભાઈ આવી અને બંને ભાઈઓની મહેનત બાદ આ ગાયને તમે જોશો કેટલા કાંટા છે, કેવા જંકશન જાળામાં જઈ અને ગાય ઠંડીના કારણે જઈ અને પોતાના પ્રાણ ત્યાગી રહી છે. તમે જોશો ખાવા માટે કેટલો પ્રયાસ કરી રહી છે. આ ભૂખ અને તરસના કારણે આ ગાય પોતાના પ્રાણ ત્યાગી રહી છે. અને બાજુમાંથી એક ભાઈ આવીને કહે છે મને, ત્યારે બહુ જ દુઃખ થાય છે કે આ તો 3 દિવસથી આ ગાય અહીંયા પડી છે. ખરેખર મિત્રો શરમજનક કહેવાય. શું 3 દિવસથી પડી આ ગાય? આજુબાજુ ગૌશાળા, આજુબાજુ પાંજરાપોર ગૌ ભક્તોને જાણ કરી હોત ને તો આ 3 દિવસ આ ગાય ભૂખી ન હોત મિત્રો. આપણી પણ ફરજ બને છે મિત્રો કે આ ગાયને સારી જગ્યાએ, કોઈ પણ જગ્યાએ કોઈ પણ જીવ બીમાર હોય તો આપણી ફરજ છે. હિન્દુ ધર્મમાં આપણી હરેક જીવની સેવા કરવી એ આપણો ધર્મ છે મિત્રો. આ ધર્મ કેમ ભૂલી ગયા છીએ? ત્યારે ભાઈ તમે જોઈ શકો છો કાંટા કાપી અને આ ગાયને કમ્પ્લીટ એક કેવી જગ્યા અમે કરી રહ્યા તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો બાજુના પોજરા જો મિત્રો ભૂખના કારણે તાત્કાલિક જાણ તમે જોઈ શકો છો કે પ્રાણ તાકતા તાકતા આ ગાયને બચાવી લેવામાં આવી છે. બધા ગૌ ભક્તો છે, જોઈ શકો છો. તમારી આજુબાજુ કોઈ પણ જગ્યાએ આવી ગાય બીમાર હોય, કોઈ પણ જીવ બીમાર હોય તો આપણી ફરજ બને છે કે થોડી સેવા આપણે પણ કરવી જોઈએ. મનુષ્ય અવતાર છીએ આપણે, તો કંઈક ને કંઈક સારું કાર્ય કરીએ. જય ગૌ માતા, જય દ્વારકાધીશ. જૂના ડીસા પાંજરાપુરમાંથી તમે જોઈ શકો છો મિત્રો કે ટ્રેક્ટર આવી ગયું છે અને ગાય અંદર ભરી દીધી છે. તમે જોઈ શકો છો મિત્રો. અને ગૌ ભક્તો અને ગૌ સેવકોના સહયોગથી આ ગાયને રેસ્ક્યુ કરવામાં આવી છે મિત્રો. 3 દિવસથી જે ગંભીર હાલતમાં પડી રહેલી ગાયને આજે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ગૌ સેવા એ જ પ્રભુ સેવા. જય ગૌ માતા, જય